નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત સોલ્યુશન. એમાં પણ જે અસાઇનમેન્ટ આવી છે તમારી પરીક્ષાલક્ષી, એમાં પણ ચેપ્ટર નંબર 1ની વાસ્તવિક સંખ્યા વિભાગ 2નું જોવાનું છે. બરાબર, સરળ સમજણ સાથે, સરળ ભાષામાં અને સરળ જવાબ સાથે વિથ PDF તમને મળવાની છે. યુટ્યુબમાં સૌપ્રથમ સોલ્યુશન તમને જોવા મળી રહેશે અને અલગ અલગ પેનોથી લખાયેલું તમને આ મટીરિયલ જોઈતું હોય તો પણ મળી જશે. માત્ર આના માટે તમારે થોડો ચાર્જ આપવો પડશે. બરાબર, વોટ્સઅપની લિંક નીચે છે, જોડાઈ જજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં, કારણ કે ત્યાં દરેક વિડીયો અપલોડ થશે તો તમને ત્યાંથી માહિતી મળી જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો પણ તમને માહિતી મળી જશે. બેલ નોટિફિકેશન ઓન રાખજો. તો ચાલો આપણે હવે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે હવે જોઈ લઈએ વિભાગ 2 પ્રકરણ નંબર 1નો પહેલો જ ક્વેશ્ચન અહીંયા તમારી સામે આપેલો છે. બરાબર, ચોપડીનો આવો ક્વેશ્ચન તમને જોવા મળી રહેશે. અહીંયા અસમ્ય છે એમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે ચાલો સાબિત કરી લઈએ હવે. અને અહીંયા અસમ્ય છે એમ સાબિત કરવાનું છે. ઓકે, તો અહીંયા શું આવશે? અહીંયા પહેલાં સમ્ય છે એમ ધારો કે 5 - √3 એ સમમેય છે માટે 5 - √3 સમ્ય હોય તો એને શું લખાય? a ભાગ્યા b લખાય. બરાબર, સમ્ય હોય તો a ભાગ્યા b લખી શકાય. a ભાગ્યા b પણ લખાય, p ભાગ્યા q પણ લખાય, ગમે તે લખી શકાય. બરાબર, a to z માં જે આ ગુસા કેટલો થશે? જે આ ગુસા ab બરાબર 1 થાય. હવાલા વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા શું કરવાનું? આપણે આટલું તો કરી લીધું. હવે આગળ શું? તો આ 5ને પેલી સાઈડ લઈ જવાનું. સિમ્પલ. અહીંયા રૂટ છે a/b, 5ને પેલી સાઈડ લઈ જવું, માઇનસ થઈ જાય. માઇનસ a, આ બીને ઉપર ગુણી નાખવાના. 5 -5b થઈ ગયા. બરાબર, એટલે અહીંયા b નીચે કોમન આવી ગયા. હવે અહીંયા જુઓ, આટલું જ તમારી છે. આટલા 3 સ્ટેપ, 1, 2 અને આ 3 સ્ટેપ મહત્વના છે. 3 સ્ટેપમાં દાખલો આવી જાય. બરાબર, જવાબ તો અહીંયા લખીએ. જુઓ તમે કે અહીં a - 5b/b એક જ મિનિટ વાળા વિદ્યાર્થી મિત્રો, આપણે આ માઇનસને આ બાદ નથી રાખવું. આપણે માઇનસને આ બાદ લાવી દઈએ તો ઇમ્પ્લાઇઝ, તમે નીચે લખજો, હું આ લખી દીધું પદ એટલે, તો એ ઇમ્પ્લાઇઝ √3 બરાબર -a/5b/b. એટલે અહીંયા શું થઈ જશે? √3 બરાબર -a પ્લસ b થઈ જશે. બરાબર, માઇનસ પ્લસ થઈ જશે. અહીં લખીએ આપણે. હવે તમે આમ લખજો, આ પછી આ અને પછી આ લખજો. અહીં માઇનસ, આ તો પ્લસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું. અહીં આ a સમ્ય સંખ્યા છે. બરાબર, આ તો ગમે તે આપણે મૂકી દઈએ. a બરાબર 2 મૂકીએ અને b બરાબર 3 મૂકીએ તો p/q અથવા a/q સ્વરૂપ આપણને મળી જાય. બરાબર, એટલે સમ્ય સંખ્યા થઈ ગઈ. પરંતુ આ √3 આપણે અસમ્ય સંખ્યા છે, આપણે તમે સાબિત કર્યું જ હશે. બરાબર, ચોપડીના દાખલામાં તો અસમ્ય સંખ્યા છે માટે એ ડાયરેક્ટ 2 માર્ક્સમાં જ પૂછાય. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં પૂછાય તો આને આપણે અસમ્ય સાબિત કરવું પડે. પરંતુ એવો દાખલો પૂછાતો જ નથી 4 માર્ક્સમાં આવો. બરાબર, 2 માર્ક્સમાં પૂછાય છે માટે એ લખવાનું આ સમ્ય છે. અને પરંતુ √3 એ અસમ્ય છે. બરાબર, અસમ્ય છે માટે જે વિરોધાભાસ છે, બરાબર, એટલે કે આપણે તો શું ધારણા કરી હતી કે આ સમ્ય છે, આ સંખ્યા સમ્ય છે, પરંતુ આ એક સમ્ય છે ને એક અસમ્ય છે, જે વિરોધાભાસ છે. બરાબર, એટલે અહીં લખવાનું કે આપણી જે ધારણા કરી હતી આપણે સમ્ય છે, આપણી ધારણા ખોટી છે. આપની ધારણા શું હતી? કે આ સમ્ય છે, પરંતુ એ ખોટી પડી. જો સમ્ય ન હોય તો શું હોય? અસમ્ય. માટે તે અસમ્ય છે. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો,
ફરીથી એકવાર સમજાવી દઉં, કારણ કે આ દાખલો તમારે એક પૂછાઈ શકે છે, બરાબર, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. તો અહીં પહેલાં આપણે સમ્ય છે એમ ધારી લીધું, બરાબર. અહીંયા સમ્ય હોય તો એ બાય બી સ્વરૂપ લખાય. અહીંયા તમારે અવશ્યપણે ગુસા આ લખી જ દેવું, બરાબર. અવશ્યપણે આટલું લખી દેવું, જ્યાં ગુસા 1, બરાબર. ત્યાર પછી આ 5ની પહેલી સાઈડ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયું. અહીંયા -3 છે, આ માઇનસ આપણને નથી ગમતું, બરાબર, એટલે આ માઇનસને આપણે પહેલી સાઈડ લઈ લીધું. તો માઇનસને આ સાઈડ લઈ લીધા, પછી માઇનસની અંદર ગુણી નાખ્યા એટલે માઇનસ એ અને માઇનસ માઇનસ પ્લસ એ. એટલે આ સંખ્યા જે છે ને એ સમ્ય સંખ્યા છે, પરંતુ આ અસમ્ય સંખ્યા છે, બરાબર. આપણે પ્રમેય સાબિત કર્યો હોય તો ખબર પડી જાય આપણને, બરાબર. √3 એ અસમ્ય છે, આ સમ્ય છે. જે આપણે શું ધારણા કરી હતી કે આ સમ્ય સંખ્યા છે, પરંતુ આપણી ધારણા ખોટી નીકળી, બરાબર. વિરોધાભાસ છે, એક સમ્ય અને એક અસમ્ય છે, માટે આ વિરોધાભાસ છે, માટે આપણી ધારણા ખોટી છે, માટે તે અસમ્ય છે, બરાબર. તો આટલે જ આપણે દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર આપણે 2 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2 છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n નો અંતિમ અંક 0, 6ની n નો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. n એ પ્રાકૃતિક સંખ્યા છે. n શું છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા યાદ રાખવાનું 1 થી ચાલુ થાય, બરાબર. n એ પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા છે, માટે n બરાબર આપણે 1 2 3 4 લઈ લીધું, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે હવે અલગ અલગ પેનથી લખવાનું છે. આપણે તમારી PDF આપવાની છે, બરાબર. મટીરિયલ અલગ અલગ કલરથી, એટલા માટે અહીંયા n બરાબર 1 2 લઈ લીધી. પછી અહીંયા 6ની n ઘાત છે, જો આ કેટલી છે? 6ની n ઘાત, બરાબર. એટલે અહીંયા આપણે શું લખી શકાય હવે? 6ની n ઘાત એટલે 6ની n બરાબર આપણે શું લીધી? 1 2 3, બરાબર. હવે અહીંયા લખી દઈએ આપણે પહેલાં x બરાબર n બરાબર 1, n બરાબર 1, તો 6ની 1 ઇમ્પ્લાઇઝ 6, n બરાબર 2, તો 6ની 2 ડાયરેક્ટ આપણે મૂકી દઈએ. હવે 6ની 2 ઇમ્પ્લાઇઝ અહીંયા લખી દઈએ 6ની n, બરાબર. આપણને રકમમાં આપેલું છે n બરાબર, એટલે લખી દઈએ. ના લખો તો પણ ચાલે, કંઈ વાંધો નથી. એટલે 6ની 2 ઘાત એટલે 6ની 2 એટલે 36, પછી n બરાબર 3, 6ની 3 ઘાત એટલે અહીંયા 6ની 3 એટલે 36 ગુણ્યા 6, 6 એ 6 એ 36નો ઘન તમને આવડવું જોઈએ. 6 એ 36 વત્તા 3 6 18, 18 ને 3 21, બરાબર. એટલે અહીંયા જો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે ચકાસો. અંતિમ અંક શું છે? અહીંયા 6 થાય છે, માટે અહીં લખી દેવાનું કે 6ની n ઘાતનો અંતિમ અંક 0 ન થાય, બરાબર. 0 ન થાય તો શું થાય? તો 0 ન થાય, બરાબર. અહીંયા લખવાનું તમારે 6ની n નો અંતિમ અંક 6 જ થાય, બરાબર. આટલું તમે લખજો. આ છેલ્લી લાઈન ન લખો તો ચાલશે, કારણ કે અહીંયા ચકાસવાનું જ કીધું. 6ની n ઘાત 0 થાય છે કે નહીં તે ચકાસો. તો થતો નથી, બરાબર. એ આપણે અહીંયા સાબિત કરી દીધું. સાબિત નહોતું કરવાનું, ખાલી ચકાસવાનું હતું, જે આપણે ચકાસી લીધું. અહીંયા 3 નંબર છે, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તમને તો અહીંયા એવું જ લાગતું છે આ બધી વિભાજ્ય સંખ્યાઓ નથી, વિભાજ્ય સંખ્યા છે એમ તમને લાગતું હશે, બરાબર. આપણે આ ચકાસવાનું છે. તમને એવું લાગતું છે આ બધી અવિભાજ્ય છે, પરંતુ આ વિભાજ્ય સંખ્યાઓ છે. આ સંખ્યાઓ જોઈને તમને એવું લાગતું છે આ તો સંખ્યાઓ તો અવિભાજ્ય છે. હા, સંખ્યાઓ અવિભાજ્ય છે, પરંતુ એ ગુણાકાર સરવાળો છે અહીંયા, બરાબર. એટલા માટે અહીં એ સમ્ય હોઈ શકે, આ વિભાજ્ય હોઈ શકે, એ આપણે જોવાનું છે હવે. તો અહીંયા આપણે પહેલાં લખી દઈએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13, બરાબર. 11 7 કેટલા થાય? 77 થાય, ગુણ્યા 13 વત્તા 13, બરાબર. એટલે 77 ગુણ્યા 13 અહીંયા આપણે કરી દઈએ, બરાબર. મને તો આવડી છે ડાયરેક્ટ, પરંતુ અહીંયા તમને શીખવાડી દઉં. 1 7 7, 1 7 7, 3 7 21 વધી 2, 7 3 21 22 ને 23, બરાબર. 1 10 વધી 1, 7 ને 1 8, 9 10, બરાબર.
ઇમ્પ્લાઇઝ 1001 પ્લસ 13 બરાબર, માટે અહીંયા 1014 બરાબર. છેલ્લે શું જવાબ મળીએ આપણને? 1014 બરાબર. માટે અહીં લખી શકાય આપણે કે માટે અહીં 1014 અહીં 1014 બરાબર. પેન પણ પૂરી થઈ ગઈ. 1014 એ વિભાજ્ય સંખ્યા છે. હજુ પણ આપણે સાબિતી આપી હોય તો આપી શકાય બરાબર. અહીંયા 1014 એ વિભાજ્ય સંખ્યા છે. આને આપણે વૃક્ષ, તમારે પેલું આવતું હતું ને વૃક્ષવાળું બરાબર, એના આપણે અહીંયા અવયવોની રીતે અને વૃક્ષની રીતે પણ આ ભાગ પાડી શકાય. આના 2 વડે ભાગ પાડીએ તો અહીંયા ભાગ પાડવાના છે તમારે બરાબર. 2 વડે ભાગ પાડીએ તો 507 થઈ જાય બરાબર. 5 2 10 અને 7 5 2 10 બરાબર 507. તથા અહીંયા 2 વડે ભાગ ચાલશે, 7 ને 3 નહીં ચાલે બરાબર. એટલે 3 વડે ભાગ ચાલશે, એ 169 બરાબર. 5 ને 3 10, 10 ને 2 12, એટલે હા ભાઈ ભાગ આનાથી ચાલશે. 13 169 અને 13 એકા 13 બરાબર. એટલે અહીંયા 1024ના શું અવયવ પડ્યા? 1024ના અવયવ તમારે અહીંયા લખવા પડે ભાઈ. શું પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 બરાબર. આ અવયવ પડ્યા જે વિભાજ્ય છે. અહીંયા લખી દેવાનું. પછી આથી આ અવયવ પડ્યા એટલે આટલે ના લખ્યું હોય તો આટલે લખી દેવાનું ફરીથી કે આથી 1014 આથી 1014 નહીં, પરંતુ અહીંયા આ રકમ લખી દેવાની આપણી છેલ્લે. આથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ છે બરાબર, પ્લસ 13. આ ગુણાકાર ના કરી દેતા, નકે પછી ભૂલ પડશે. માટે એ વિભાજ્ય સંખ્યા છે બરાબર, વિભાજ્ય સંખ્યા છે. આટલું તમારે લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી બરાબર. એકદમ સિમ્પલ છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ તમારી 4 નંબરનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો બરાબર. એકદમ સહેલો લલ્લુ પપ્પુ દાખલો છે. આ ખાલી તમારે અહીંયા જો શું કીધું છે અહીંયા કે આ 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે તમારે મેળવવાનો છે બરાબર. પહેલાં તો અહીંયા 96 આપ્યા છે અને 404 આપેલા છે આપણે, તો એના આપણે અવયવ પાડી દઈએ બરાબર. તો અહીંયા પહેલાં આપણે અવયવ પાડીએ તો 96ના અવયવ શું પડશે આપણે? 2 જ ભાગ ચાલશે બરાબર. એટલે 9 પહેલાં 48 દૂ 96 બરાબર, અને 2 48 એટલે 24 દૂ 48, 24 2 48, અને 2 1 અને 2 12 અને 2 6 2 3 અને 3 1 બરાબર. આટલા અવયવ પડ્યા. હવે 404ના શું અવયવ પડે છે આપણે જોઈ લઈએ બરાબર. 2 પાડીએ તો 2 0 2, 2 પાડીએ તો 101 અને 101નો અવયવ 1 અને 101નો અવયવ ન પડે એટલે 101 ગુણ્યા 101 બરાબર. એટલે અહીંયા 96ના અવયવ શું પડે આપણે લખવા પડે અહીંયા 96 અને 404 બરાબર. આ આપણે અહીંયા લખી દઈએ 96 અને 404. અહીંયા વચ્ચે લાઈન દોરી દઈએ આપણે. તમારે સ્કેલથી લાઈન દોરી દેવાની. ઓકે. અહીંયા 96ના અવયવ આપણે શું પડે લખવા પડે? અહીંયા 96ના અવયવ આ જે છે ને એ જ લખવાના છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલી વાર 2 છે? 1 2 3 4 5, 2 3 1 2 3 4 5, અને અહીંયા ગુણ્યા 3. અને 404ના શું અવયવ છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો તે પરથી અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનો છે બરાબર. તો અહીંયા ગુસા શું થશે? ડાયરેક્ટ તમને શોધતા શીખવાડી દઉં. ગુસા તો બંનેમાં કોમન બરાબર, 2 2 કોમન એટલે 2, પછી ફરીથી આ 2 2 કોમન તો અહીંયા 2 બરાબર. એટલે ગુસા કેટલો થશે? 4 જ થશે, બીજું કંઈ કોમન નથી. અને લસા
બે બે કોમન, બરાબર. જે કોમન હોય નહીં લેવાનું, બરાબર. હવે જે કોમન હોય ને એ લેવાનું નહીં. આ બે કોમન તો આ બે નહીં લેવાનું, આ બે કોમન તો આ બે નહીં લેવાનું. હવે એના સિવાય આ જેટલું વધ્યું ને એટલું, બરાબર. 2 2 4, 4 દુ 8, બરાબર. એટલે અહીંયા 8 ગુણ્યા 3 અને 101 બાકી રહી ગયા ને એટલે 101, બરાબર. એટલે 24 ગુણ્યા 101 થયા. 24 ગુણ્યા 101 કેટલા થયા આપણે? એક જ મિનિટ ભાઈ. અહીંયા બેની તમારે એક જ વાર આમાં હોય છે ને. હા, લસામાં તમારે આ કેટલી થઈ ગઈ જુઓ. આને અહીંયા ઉપર લખું છું 2 ગુણ્યા 3 આમ લખાય. અને આને શું લખાય? 2 ગુણ્યા 101, બરાબર. તો 2 મોટી કે 2 મોટી? તો 2 મોટી, બરાબર. તો 2 લેવાની અહીંયા અને ગુસામાં નાની ઘાત લેવાની, બરાબર. તો 2 આપણે લીધી એટલે 4 અને 2 એટલે કેટલા થાય? 32 થાય, બરાબર. એટલે અહીંયા 32 આવે, માફ કરજો, 32, બરાબર. એટલે 32 ગુણ્યા 3, 3 દુ 6 અને 3 3 9, 96, 96 ગુણ્યા 101. તો અહીંયા તમારે 96 ગુણ્યા 101 કરીએ આપણે તો 96 ગુણ્યા 101, 3 96 ના 96 અહીંયા આવશે તમારે, બરાબર. 96 ગુણ્યા 101 કરશો એટલે. તો આટલે સુધી એકદમ સહેલો દાખલો છે. તમને ખાલી લસા અને ગુસા શોધતા આવડવો જોઈએ. અને આ રીતે તમારે આવે ને એટલે ભાઈ તમારે પહેલાં જ કહી દઉં કે ઘાતમાં કન્વર્ટ કરી લેવું, બરાબર. 1 2 3 4 5, તો 2 અને 3 ગુસામાં સૌથી કોમન અને સૌથી નાની ઘાત લેવાની, બરાબર. 2 એટલે 4 કોમન હોવી જોઈએ, બરાબર. નાની ઘાત અને કોમન હોય અને લસામાં બધું અને મોટી ઘાત, બરાબર. આટલું યાદ રાખવાનું તમારે. ત્યાર પછી અહીંયા 5 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે 510 અને 92નો લસા અને ગુસા તમારે મેળવવાનું છે. તો આ પણ એકદમ સિમ્પલ છે ભાઈ. સો સિમ્પલ. કોનો કીધું છે આપણને? પહેલાં અહીંયા 510 અને 92, બરાબર. આ તમે ખાસ કરીને જોજો પહેલાં, કારણ કે આમાં તમે બીજું કરી દીધું ને 510ની જગ્યાએ 520 કરી દીધા ને તો આ તમારી ભૂલ પડી શકે છે, બરાબર. એટલે અહીંયા પહેલાં લખી દઈએ 520, 510. જો અહીંયા 520 લખાઈ ગયા મારી ભૂલથી, 520 ભૂલ. એટલે અહીંયા આને 2 વાળી ભાગ ચલીએ આપણે તો 2 વાળી ભાગ ચાલશે. 2 255, બરાબર. 2 255 સીધું. ત્યાર પછી અહીંયા તમારે શું જવાબ આવશે? 2 255 ભાગ ચાલશે 2 વડે ના, તો અહીંયા 3 કેટલા વડે ભાગ ચાલશે? 85 વડે ભાગ ચાલશે, બરાબર. 85, 17 5 85 એવું કંઈ હું સાંભળ્યું છે. 17 5 85 ને અહીંયા 17 એકા 17, બરાબર. અહીંયા 255 છે ભાઈ. ત્યાર પછી આપણે હવે 92નો શોધવાનું છે. 92, બરાબર. 92નું શું થશે? અહીંયા 46 દુ 92, બરાબર. 46 એટલે 23 દુ 46 અને 23 એટલે 23 એકા 23, બરાબર. હવે અહીંયા આ 92 છે, કોઈ 42 ના સમજે, અને આ 510 છે, ઓકે. હવે અહીંયા આપણે 510 ને શું લખાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 ને શું લખાય? 2 ની 2 ગુણ્યા 23, બરાબર. આપણે ગુસા અને લસામાં કઈ રીતે શોધ્યા? જેમાં કોમન ઘાત અને સૌથી નાની ઘાત હોય એ ગુસા, બરાબર. કોમન ઘાત કેટલી છે? ગુસા લખી દઈએ આપણે, ગુસા, બરાબર. 2 ની 1 ઘાત અને 2 ની ઘાત 2 ઘાત છે અહીંયા. તો ગુસા શું આવશે? અહીંયા તમારે માત્ર 2 આવશે, બરાબર. કારણ કે 2 ની 1 ઘાત કહેવાય, 2 ની 2 સૌથી નાની ઘાત અને કોમન ઘાત. અને લસામાં શું આવે? સૌથી મોટી ઘાત અને એના સિવાય કોમન ન હોય એ સિવાય બધું, બરાબર. જોઈ લો. આનો હવે તમારે કરવાનું છે લસાનો ગુણાકાર કરવાનો છે અહીંયા. તો હું તમને ડાયરેક્ટ કરી દઉં છું. તમારે જોઈ લેવાનું. 5 3 15 થયા
અહીંયા તમારે 2 ગુણ્યા 2 23 બરાબર, એટલે અહીંયા 2 ની 2 ઘાત આવી ગઈ. ગુસામાં તમારે અહીંયા તમારે આ 15 થઈ ગયું બરાબર. 15 ગુણ્યા 4 15 4 60 ગુણ્યા 17 ગુણ્યા 23 કરવા પડે બરાબર. તમે ગુણાકાર કરવાનો એટલે અંતે જવાબ તમારે આવે 23,460 બરાબર. જવાબ યાદ રાખી દેજો 23,460 23,460. કારણ કે આ દાખલો તમારે આ દાખલો કેવો કહી શકાય, મોસ્ટ આઈએમપી બરાબર. આગળ પણ એક છે 22 વાળો દાખલો, 22 વાળો દાખલો તમારે આવશે એક બરાબર. કયો કહી દઉં તમને, એક જ મિનિટ મને આ જોઈ લેવા દો. 22 23 8 બરાબર. દાખલા નંબર 9 22 33 8 એ આપણે જોવાના છીએ. એ પણ મોસ્ટ આઈએમપી, 2 દાખલા મોસ્ટ આઈએમપી છે, આમાંથી પૂછાય એવા. ત્યાર પછી આગળ આપણે 6 નંબરનો દાખલો જોઈએ. વિડીયોને એન્ડ સુધી જોજો. તમારામાંથી ઘણા મિત્રો એવા છે કે જે વિડીયોને જોઈએ છે પરંતુ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ. તો આ તમારા માટે આ 21 ને 22 મિનિટના વિડીયો બનાવીએ છીએ આપણે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ભાઈ, આટલું કરો બરાબર. અત્યાર સુધી 21 થી 22 મિનિટ થઈ ગઈ હશે ઓલરેડી. તો હવે આપણે જોઈ લઈએ. બે સંખ્યાઓનો ગુસા 145 છે અને લસા 2175 છે. તો તે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા શોધવાની છે. તમારા માટે એક સૂત્ર જે હશે બરાબર યાદ રાખવાનું છે, ગુસા ગુણ્યા લસા A ક્રોસ B બરાબર. આ સૂત્ર છે. એનો ગુસા તમને 145 આપેલો છે તથા લસા અહીંયા તમને આપેલો છે 2175. એક સંખ્યા આપેલી છે એટલે એ આપેલો છે તમને 725. તો આપણે B શોધવાનું છે. આ તમારે એક સૂત્ર છે, ખાસ કરીને તમે યાદ કરી દેજો બરાબર. આ જે સૂત્ર છે એ તમે ખાસ કરીને યાદ કરી લેજો. ગુસા ગુણ્યા લસા બરાબર 1 ગુણ્યા B બરાબર. તો અહીંયા આપણે જોઈએ હવે આગળ શું થશે. તો આગળ તમારે 2145 ગુણ્યા 2175 145 ગુણ્યા 2175 ભાગ્યા 725 નીચે આવી જાય બરાબર B. અહીંયા હંમેશા આવા જ દાખલા તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય. આ બેઠો દાખલો પૂછાય. તમારે આ દાખલો તૈયાર જ કરી દેવાનો અને ત્યાં છેદ ઉડાડવામાં ટાઈમ નહીં બગાડવાનો. બોર્ડની પરીક્ષામાં પૂછાય. તો અહીંયા જો પહેલાં તમને છેદ ઉડાડતા શીખવાડું. અહીંયા તમારે જો 7 ભાગ ચાલે 7 3 બરાબર. તો અહીંયા ઓબ્વિયસલી 3 જ ભાગ ચાલતો હશે. અહીંયા ભાગ ઉડાડવાનો, આને ઉડે 3 7 ભાગ ઉડે, 2 ઉડે છે પરંતુ પછી આવે ના આવે તો આ ના ઉડે. પછી અહીંયા જોવાનું, અહીંયા ઉડી જાય હા. તો અહીંયા ઓબ્વિયસલી તમારે 3 આવતા હોય 2 આવતા હોય એવા તમારે યાદ રાખવાનું બરાબર. મને યાદ છે કારણ કે હું તમને આ દાખલો મારી લાઈફમાં હું આને 40 થી 50 વાર ગણી લીધો છે અત્યાર સુધી, એટલા માટે મને યાદ રહી ગયું છે. 725 ગુણ્યા 3 બરાબર એટલે અહીંયા તમારી જવાબ આવી જશે 2175. 725 ગુણ્યા 3 એટલે 2175. ત્યાર પછી 145 ગુણ્યા 3 કરીએ આપણે તો અહીંયા B તમારે આવી જશે 435. અહીંયા જોઈ લઈએ એકવાર, મને જવાબ યાદ નથી એક્ઝેક્ટ 435 કે 335 આવે છે. 3 5 45 વધી 4 અને હા 435 જ આવશે. ઓકે, તો આ B સંખ્યા આપણને મળી ગઈ 435. અને હા, દરેક વખત હું સૂચના આપું છું કે આ બોક્સ તમે અવશ્ય બનાવો જવાબ પછી બરાબર. આ રીતે મારા જેમ ન લખો બરાબર. આ સારું નથી લાગતું, પરંતુ અહીંયા તમે દરેક છૂટી એક ગેપ નીચે રાખો, જગ્યા છોડો અને આ રીતે બોક્સ બનાવો તમે બરાબર પેન્સિલથી. ત્યાર પછી અહીંયા તમારે જોઈ લે 7 નંબરનો ક્વેશ્ચન, એકદમ લલ્લુ પપ્પુ ક્વેશ્ચન બરાબર. 6 આમ વધારે મોટો પરંતુ આટલો જ છે, જો આટલો જ દાખલો છે, બીજું કંઈ છે નહીં બરાબર. તમને ખાલી આવડવું જોઈએ. અહીંયા આપણે જોઈ લઈએ અવિભાજ્ય અવયવ કરીને મદદ 336 અને 54 બરાબર. 336 અને 54 નો ગુસા શોધો અને ત્યારબાદ લસા અને ગુસાની મદદ વચ્ચેનો જે સંબંધ આપણે જે અહીંયા દર્શાવે ને આગળ, આ સંબંધનું સૂત્ર મૂકીને અહીંયા તમારે લસા શોધવાનો છે. અહીંયા પહેલાં ગુસા શોધવાનો છે, ત્યાર પછી એના પરથી લસા શોધો બરાબર.
સૂત્ર વાપરીને. તો કંઈ વાંધો નહીં, ચાલો 360ના પહેલાં આપણે ભાગ પાડી દઈએ. 360ના ભાગ પાડીએ આપણે તો શું પડે? 360ના ભાગ આપણે 2 વાળી જ ભાગીએ, બરાબર, એટલે 168 પડશે. 2 પછી 84. ગુણાકાર આવડે જોઈએ તમને અહીંયા ભાગ પાડતા. 360 ભાગ્યા 2 કરીએ એટલે 168 આવે. 168 ભાગ્યા 2 કરીએ એટલે 84 આવે. 2 આ 4 દુ 8 અને અહીંયા 2 2 4 અને 2 એકા 2. 21 ભાગ ન પડે. 7 3 21 અને 7 એકા 7, બરાબર. તે જ રીતે આપણે અહીં 54ના ભાગ પાડવા પડશે. 54ના શું પડશે? અહીંયા 2 પડશે. હા, 2 પડશે. 27 2 54. યાદ રાખવું પડે આવું. ઘડિયા તમને આવડવા જોઈએ. 3 3 9 9 3 27, બરાબર. અને અહીંયા 3 3 9 અને અહીંયા 3 એકા 3, બરાબર. એટલે અહીંયા શું ભાગ પડ્યા? 336ના ડાયરેક્ટ બોલો. 2 2 2 3 4 એટલે 2ની 4 ઘાત, ઓકે, ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54ના શું ભાગ પડ્યા? 2 ગુણ્યા 3ની 3 ઘાત, ઓકે. તો અહીંયા ગુસા કેટલો થાય? ગુસા કેટલો થશે? બંનેમાં કોમન અને સૌથી નાની ઘાત, એટલે આ બંનેમાં કોમન અને સૌથી નાની ઘાત અહીંયા 1 છે ને અહીંયા 1 છે, બરાબર. એટલે 2 અને અહીંયા 1 ઘાત, બરાબર. એટલે અહીંયા ગુસા 3 મળી ગયો, આ 6 મળ્યો. હવે લસા શોધવાનું છે, પરંતુ લસા ડાયરેક્ટ અહીંયા આના પરથી પણ શોધી શકાય, બરાબર. આપણે તમારે આના પરથી શોધી જ દેવાનો, બરાબર. તમારે અહીંયા લસા શોધી દેવાનો. આ હું તમને ખાલી ચકાસવા માટે કહું છું. લસા શોધશો ને આનો તને આ તમે તો 2ની 4 ઘાત આવશે પહેલાં. તો અહીંયા 2ની 4 ઘાત 3ની 3 ગુણ્યા 7 એટલે તમારે અહીંયા શું મળશે? 2ની 4 એટલે અહીંયા કેલ્સીમાં કરવું પડશે ઓબ્વિયસલી. 2ની 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3નો વર્ગ 9 3 27 ગુણ્યા 7 એટલે અહીંયા તમને મળશે 3024, બરાબર. તો અહીંયા તમને 3024 મળ્યું. આપણે હવે ચકાસવાનું છે કે 3024 મળે છે કે નહીં. સૂત્ર તમને આ રીતે ના પાડી છે, બરાબર. આ રીતે તમારે શોધવાનું નથી. સાંભળજો, વિડીયોમાંથી કોપી પેસ્ટ ન કરતા, ઓકે. આ રીતે તમે શોધશો તો તમને માર્ક્સ કપાઈ જશે. પરંતુ કઈ રીતે શોધવાનું છે? સૂત્ર આગળ આપણે યુઝ કર્યું એ રીતે શોધવાનું છે. માટે સૂત્ર શું છે? ગુસા ગુણ્યા લસા બરાબર A ક્રોસ B, બરાબર. આ સૂત્ર પરથી આપણે શોધવાનું છે. ગુસા કેટલો છે? 6. લસા શોધવાનું છે, બરાબર. લસા એ સંખ્યા કઈ છે? 336 અને બી સંખ્યા કઈ છે? 54, બરાબર. બે સંખ્યા આપી દીધી છે, A અને B. તો અહીંયા લસા આપણે શોધી લઈએ. લસા આ 6 છેદમાં જતા રહે એટલે 336 ગુણ્યા 54 ભાગ્યા 6, બરાબર. અહીંયા તમને ભાગ ચલાવતા આવડે જોઈએ. 6 અહીંયા ભાગ ચાલે. 6 9 54, બરાબર. એટલે 336 ગુણ્યા 9 કરવા પડે. 336 ગુણ્યા 9 કરીએ અહીંયા તો તમારે અહીંયા જવાબ આવી જશે. 336 ગુણ્યા 9 કરીએ અહીંયા તો 3024, બરાબર. તો આ રીતે તમારે ગણવું પડે દાખલો. આ ન લખો તો ચાલશે. આ ન લખો, આટલું વાક્ય ન લખો તો ચાલશે, બરાબર. લસાવાળું ગુસાવાળું કમ્પલસરી લખવું પડશે અને આટલું લખવું પડશે, બરાબર. તો તમને આના પૂરેપૂરા 2 ગુણ મળી શકે, બરાબર. બોર્ડની પરીક્ષામાં આવા દાખલા અવશ્યપણે તમારે પૂછાશે. ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી અહીંયા તમારે 8 નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. 8 નંબરનો ક્વેશ્ચન શું છે જોઈ લઈએ આપણે. જો સંખ્યા 25 20 સંખ્યા કઈ આપેલી છે? આપણે સંખ્યા પહેલાં તમારે જોઈ લેવાની, બરાબર. આ MCQ પણ આનો પૂછાઈ શકે. આ MCQ માટે મોસ્ટ IMP લખી દેજો. MCQ માટે તમારે આ મોસ્ટ IMP, બરાબર. પેપરમાં જે વિકલ્પો આવે છે ને એના માટે તમારે આ પૂછાઈ શકે. ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, બરાબર. તો આ તમે MCQમાં સોલ્વ કરજો. પ્રેક્ટિસ વર્કમાં તમે જોજો આ MCQ આપેલો હશે. આનો ખાલી જગ્યા પણ આપેલી હશે આઈ થિંક, બરાબર. તો આ જોઈ લઈએ આપણે. જો સંખ્યા 25 20નું અવિભાજ્ય અવયવ કરે તો અહીંયા તમને મળે છે એ આપણે P - Q શોધવાનું. P અને Q શોધી લઈએ પહેલાં તો P - Q પછી મળી જશે, બરાબર.
અહીંયા પી અને પી માઇનસ ક્યુ કીધું છે, પી અને ક્યુ નથી કીધું. 25 20નું આપણે અવયવીકરણની રીતે ભાગ પડી. અહીંયા 2 જ ભાગ પડશે આઈ થિંક, બરાબર. 2 ભાગ પડી એટલે 2 12 60 આવશે, 12 60, બરાબર. ત્યાર પછી અહીંયા 2 3 અહીંયા 6 દુ 12 અને અહીંયા 30, બરાબર. એટલે અહીંયા 2 3 અને અહીંયા આના 15, બરાબર. અહીંયા હવે 2 નહીં ભાગ પડે એટલે હવે 3 105, બરાબર. ત્યાર પછી 105 75 3 આ 35 3 105, 35 3 105. અહીંયા 3 ભાગ પડશે, મને લાગે છે 5 પડશે, 7 અને 7 1, બરાબર. એટલે અહીંયા શું મળી આપણને? 2 ની કેટલી ઘાત મળી? 1 2 ને 3, 2 ની 3, 3 ની કેટલી ઘાત મળી? 2, 5 ની કેટલી ઘાત મળી? 1 અને 7 ની પણ અહીંયા 1, બરાબર. એટલે માટે અહીંયા આ સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો આ, બરાબર. એની સાથે સરખીએ તો 2 ની 3 ગુણ્યા 3 ની પી ગુણ્યા ક્યુ ગુણ્યા 7, બરાબર. તો અહીંયા પી બરાબર કેટલા છે આ તમે નોટિસ કરજો, બરાબર. ખાસ કરીને અહીંયા હું એટલા જ માટે અહીંયા અલગ પેનથી લખું છું, કારણ કે અહીંયા તમે નોટિસ કરી શકો. ઓકે, એટલે પી બરાબર આપણને મળશે 2 અને ક્યુ બરાબર આપણને મળશે 5. અહીંયા પી માઇનસ ક્યુ કીધેલું છે આપણને, પી માઇનસ ક્યુ શોધવાનું છે. હજુ દાખલો પૂરો થયો નથી, પી માઇનસ ક્યુ શોધવું પડશે આપણે. એટલે પી માઇનસ ક્યુ કરીએ આપણે તો અહીંયા 2 માઇનસ 5 કરવા પડે એટલે આપણને મળે 3, બરાબર. કેટલા મળે? 3. તો અહીંયા અંતે તમારે લખવું પડીએ કે આમ પી માઇનસ ક્યુ બરાબર -3 મળે. આવું વિધાન તમારે દરેકમાં લખવું પડે, બરાબર. નીચે આપણે લખવું પડે કે અહીંયા જે માગ્યું એ છેલ્લે તમારે લખવું પડે પી માઇનસ ક્યુ શોધો, તો આમ પી માઇનસ ક્યુ આટલા મળે. ત્યાર પછી અહીંયા પણ તમારે લખવું પડે કે અહીંયા તે બીજી સંખ્યા તમારે અહીંયા લખી દઈએ આપણે, બીજી સંખ્યા 435 હશે, બરાબર. આવું તમે દરેકમાં લખી દેજો. અહીંયા પણ લખી દેજો કે ગુસા આટલો મળે ને લસા આટલો મળે, બરાબર. એ જ રીતે ન કે કોઈને અડધો માર્ક્સ કાપવો હોય તો કાપી શકે છે, બરાબર, બોર્ડની પરીક્ષામાં. એટલે નીચે જે ઉપર જે પ્રશ્ન પૂછાય ને એ નીચે ફરીથી તમારે જવાબ સાથે લખી દેવો ગણિતમાં ખાસ, બરાબર. જેને 100માંથી 100 આવે ને એને આમાં અડધો માર્ક્સ કાપવો હોય તો કાપી શકાય, બરાબર. 95 પ્લસ જાય ને જેને માર્ક્સ એના માટે આ અડધો માર્ક્સ કાપી શકાય આના માટે, બરાબર. જો ગુસા આપેલો હોય અને પહેલાં જ કહી દઉં છું ભાઈ, શાંતિથી જોજો વિડીયોને, ઉતાવળ કરતા નહીં, બરાબર. ઉતાવળ કરતા નહીં, વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો આ, કારણ કે આ દાખલો તમારે મોસ્ટ આઈએમપી છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયો, બોર્ડને ગમતો, બરાબર. કારણ કે બહુ વાર દાખલો પૂછાઈ ગયેલો છે આ. અહીંયા સૂત્ર મૂકવાનું છે આપણે, લસા ગુણ્યા ગુસા. આમ પણ લખી શકો ગુસા ગુણ્યા લસા, બરાબર. આપણે પહેલાં લસા લખી દીધું તો હવે કંઈ વાંધો નહીં. A ક્રોસ B. ગુસા કેટલો આપેલો છે આપણને? 9, બરાબર. અને આ લસા કેટલો લસા શોધવાનું છે, બરાબર. લસા, બરાબર. આપણે લસા શોધવાનું છે. આપણને એ સંખ્યા કઈ આપી છે? આને A કહેવાય, આને B કહેવાય, યાદ રાખજો, બરાબર, હંમેશા. તો અહીંયા એ આપણને કેટલી આપેલી છે? 360, બરાબર. આ 306 અને અહીંયા બીજી સંખ્યા 657, બરાબર. તો અહીંયા લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9, બરાબર. તો અહીંયા શું જવાબ આવે તમારે? 9 એ કે ભાગ ચાલતો હશે, જુઓ તમારે આ જવાબ ગોખીને જ જવાનું, સીધો આવે ને એટલે તમારે અહીંયા 30 ભાગ્યા અહીંયા કરવું પડશે 657 ભાગ્યા 9. હા, અહીંયા ભાગ ચાલે છે 657 ભાગ્યા 9 એટલે અહીંયા 73, બરાબર. 73 ગુણ્યા તમે આના જેટલા કરો ને 306, તો અહીંયા તમારે જવાબ મળશે
22 33 8 યાદ જ રાખવાનું, 2 બગડા 3 બગડા અને 1 આઠો, બરાબર. આ તમારે તૈયાર કરીને જ જવાનું. અહીંયા 306 357 9 આપેલું હોય, 306 આ 306 657 અને 9 આપેલું હોય ને લસા શોધવાનું કીધું હોય ને તો આ તમારે જોઈને જ જવાનું ભાઈ, બરાબર. ખાસ કરીને આમ લસા 22 33 8 મળે. આવું તમારે અહીંયા લખ્યું ને તો પણ અહીંયા લખી જ દેવાનું, બરાબર. તમારે રિસ્ક લેવાનું થતું નથી. ઓકે. ત્યાર પછી અહીંયા જુઓ તમે 60 120 અને 288નો ગુસા તેમજ લસા કીધો છે. તો અહીંયા પહેલાં આપણે ભાગ પાડી દઈએ. 60ના ભાગ પાડીએ આપણે, બરાબર. એકદમ સિમ્પલ છે, માત્ર 2 મિનિટ ધ્યાન આલો, પૂરો થઈ જશે, બરાબર. 60ના ભાગ અહીંયા શું પડે? 2 30 2 15 3 5 અને 5 1, બરાબર. 120ના ભાગ શું પડે? જો 2 60 ભાગ પડે, 60 દુ 120 30 દુ, અહીંયા તમને ફરીથી સમજાવી દઉં, 30 દુ 60 15 દુ 30 5 3 15 5 1 5, 60 2 120, 2 ભાગ પડીએ તો 30, 2 ભાગ પડીએ તો 15 15 દુ 30 30 દુ 60 60 દુ 120 અને અહીંયા 15 એટલે 3 5 15 5 3 15 અને 5 1 5 5 1 5 1 5 5. ઓકે. 288 આ 288 એટલે અહીંયા 2 1 4 4 2 એટલે અહીંયા 7 થઈ જશે અને અહીંયા 72, હજુ પણ 2 પડશે, 2 36, 2 અહીંયા ભાગ પડશે, હજુ 18 દુ 36, 2 ભાગ પડશે 9, પછી અહીંયા 9 ભાગ નહીં પડે, 3 3 9 અને 3 1 3, બરાબર. આ મોસ્ટ આઈએમપી છે. આ ભાગ પાડતા તમને આવડવું જોઈએ. આમાં ભાગ પાડતા નહીં આવડતું હોય તમને તો તમારે પ્રોબ્લેમ થઈ શકે છે. 60 બરાબર અહીંયા 2ની 2 ઘાત છે ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. તથા 120 કરીએ આપણે તો 1 2 ને 3 2ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. તથા અહીંયા તમારે આપેલો છે 288, તો 288માં 1 2 3 4 5 2ની 5 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત, તો અહીંયા લસા શું થશે? લસા કેટલો થશે? સૌથી નાની ઘાત અને કોમન ઘાત, તો એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3ની 1 જ ઘાત છે, બરાબર. અહીંયા તો 3ની 1 ઘાત અને 5 તો આમાં છે ને એટલે લેવાનું નહીં, એટલે 2ની 2 ઘાત એટલે 4 3 12, બરાબર. ગુસા શું થશે? આ ગુસા સુધી ભાઈ, હો માફ કરજો. આ લસા, બરાબર. ગુસામાં આ રીતે આવે. અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ. એ લસા શું આવશે? અહીંયા લસા અહીંયા તમારે આવશે 2ની 5 ઘાત, 2ની સૌથી મોટી ઘાત જ લેવાની, 2ની 5 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5, બરાબર. પછી એક જ વાર લેવાના 5, 2 વાર નહીં લેવાના. ઓકે, યાદ રાખજો આ. એટલે અહીંયા જોઈ લઈએ આપણે 2ની 5 એટલે 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32, બરાબર. 32 ગુણ્યા 9 ગુણ્યા 5 તમારે આવી જશે જવાબ. અહીંયા 32 ગુણ્યા 9 ગુણ્યા 5, 32 ગુણ્યા 45, 45 ગુણ્યા 32 કરો એટલે તમારે જવાબ આવશે 1440, બરાબર. તો આમ અહીંયા નીચે લખી દેવાનું કે આમ લસા આપણને કેટલો મળે? લસા 1440 અને ગુસા બરાબર કેટલા મળ્યા? 12 મળે છે. આ સેન્ટેન્સ દરેકમાં જે પૂછ્યું હોય એમાં લખી દેવાનું, જે રીતે બરાબર સેટ થતું હોય એ રીતે લખવાનું દરેકમાં. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી છે. વિડીયોને એન્ડ સુધી જે લોકોએ જોયો હોય એ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ વિડીયો સ્પેશિયલ
તમારા માટે જ બનાવ્યો છે, બરાબર. ઓલરેડી 40 મિનિટ જેવું થઈ ગયું છે. તો બસ વિડીયોમાં નવા હોવ તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવશ્યપણે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ મળીએ આપણી નવા વિડીયો સાથે. થેન્ક યુ.